ગુજરાતમાં પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ થયો છે। શિવ ભક્તો આજથી પૂજા વિધિ અને ઉપવાસ કરી રહ્યા છે। આ મહિનો ભગવાન ભોલેનાથનો મહિનો માનવામાં આવે છે અને પૃથ્વી પરના તમામ જીવો માટે આ પવિત્ર માસ છે। આ મહિનામાં ભગવાન શિવની પૂજા અર્ચના અને વિધિ ઉપવાસ કરવાથી મનુષ્યને વિશેષ ફળ પ્રાપ્ત થાય છે। માન્યતા છે કે શ્રાવણ મહિનામાં ભગવાન શિવ દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે અને સાથે સાથે માનવામાં આવે છે કે પવિત્ર શ્રાવણમાં કેટલાક કાર્યો ના કરવા જોઈએ। આ કાર્યોમાં વાળ કે દાઢી ના કાપવાનું પણ સામેલ છે। જાણો શું છે આની પાછળનું કારણ। શ્રાવણ મહિનામાં વાળ કપાવવા કે દાઢી કરવાને વર્જિન માનવામાં આવે છે। જો તમે શ્રાવણના ઉપવાસ કે પૂજા કરો છો તો વાળ કે દાઢી કપાવવાથી દૂર રહો, આનાથી દોષો ઉપજે છે। નખ કાપવા કે શરીર પર તેલ માલિશ પણ ના કરો। માનવામાં આવે છે કે આમ કરવાથી ગ્રહ દોષ લાગે છે અને શ્રાવણનું વ્રત પણ ફળદાયી નથી રહેતું। જ્યોતિષ અનુસાર દાઢી અને વાળ કપાવવાનો નિયમ તમામ પર લાગુ નથી થતા। આ સ્વૈચ્છિક છે પરંતુ અનિવાર્ય છે। શ્રાવણ મહિનામાં ડુંગળી, લસણ અને માંસ ક્યારેય પણ ખાવું ના જોઈએ। ભોલેનાથને જળ અને બીલીપત્ર ચઢાવો તો તે ઉત્તમ ગણાશે। શ્રાવણ મહિનો તપ અને સાધનાનો મહિનો છે, એટલા માટે ભોગવિલાસવાળી વસ્તુઓથી દૂર રહો। શ્રાવણ મહિનામાં મનમાં કોઈ પણ પ્રકારનો નકારાત્મક વિચાર લાવશો નહીં। જો તમે શિવજીના આશીર્વાદ મેળવવા માંગો છો તો આ મહિનામાં પોતાના માતા પિતા અને ગુરુઓનું સન્માન કરો। શ્રાવણ મહિનામાં પૂજા કરતી વખતે શુદ્ધતાનું ખાસ ધ્યાન રાખો। ઘરને હંમેશા સાફ રાખો। જય ભોલે।